એનએમએમએસની તૈયારીમાં બીજા વિભાગ તરફ આપણે આગળ વધીએ, જેનું નામ છે શૈક્ષણિક યોગ્યતા કસોટી. એમાં ધોરણ 7 ગણિતમાં પહેલું પ્રકરણ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની પ્રશ્નોત્તરી આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, એમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? હવે પૂર્ણ સંખ્યામાં આવે છે 0, 1, 2, 3, 4, પછી તો અનંત આવે છે, બરાબર. તો સૌથી નાની છે 0, એટલે પહેલાંનો જવાબ આવશે 0. ખાલી જગ્યાએ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી, તો એમાં પણ આવશે 0, કેમ કે એ ધન પણ નથી અને ઋણ પણ નથી. બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શું થાય છે? 0. ઉદાહરણ તરીકે -1 અને +1 લઈએ તો એ બંનેનો સરવાળો થશે 0. હવે ચોથું, નીચેના પૈકી કઈ જોડનો સરવાળો બીજી જોડ કરતાં અલગ પડે છે? હવે આ બંનેનો સરવાળો લઈએ તો આપણે શું જવાબ મળશે? ખાલી 3 મળશે, બરાબર. -3 મળશે. અહીંયા સરવાળો પણ શું મળશે? -3. અહીંનો સરવાળો પણ -3. જ્યારે આ બંનેનો સરવાળો શું મળે છે? -7. એટલે ડી ઓપ્શન આપણું સાચું છે. હવે -10 ગુણ્યા 5 એટલે 10 પંચા 50, પણ માઇનસની નિશાની આવશે એટલે જવાબમાં આવશે -50. હવે -10 ગુણ્યા ખાલી જગ્યા કરતાં -10 મળે. હવે અહીંયા આપણે એવી તટસ્થ સંખ્યા લેવાની છે જેનાથી જવાબ જવાબ આવશે 1. હવે -3 છે અને 0 વચ્ચે શું સંબંધ છે? તો કે -3 એ 0 કરતાં નાનું છે, એટલે જવાબમાં આવશે બી. હવે 8મું, -15 ભાગ્યા -5 બરાબર શું જવાબ આવશે? 5 તેરી 15, પણ માઇનસ નિશાની છે એટલે જવાબમાં આવશે +3. હવે 9મું, -5 વત્તા 5 બરાબર -2 વત્તા -2. હવે આ બંનેનો સરવાળાનો જવાબ શું આવશે? 0. બે વિરોધી સંખ્યા છે એટલે એનું શું થઈ ગયું? 0. અને અહીંયા શું જવાબ આવશે? 2 ને 2 4, એટલે કે -4. તો આ બંને વચ્ચેનો સંબંધ શું થશે? તો કે 0 એ મોટો છે, જવાબમાં આવશે સી. હવે -15 -10 -5 0. તો હવે એનો સિક્વન્સ આગળ વધારીએ તો અહીંયા આપણે શું આવશે? 5, 10 અને 15, એટલે કે સી જવાબ મળશે. હવે 11મો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરવાની છે. હવે અહીંયા 0ની 0 ઘાત છે, પછી 0ની 2ની કંઈ પણ નહીં, એટલે કે 1 ઘાત છે, બરાબર. તો 2ની 2 ઘાત, તો અહીંયા શું આવે? 2ની 3 ઘાત, એટલે 2 દુ 4, દુ 8, એટલે કે 8 જવાબ આવશે. 12મું, નીચેના પૈકી કઈ જોડનો સરવાળો 0 નથી? હવે જુઓ, અહીંનો સરવાળો શું થશે? 0. અહીંનો સરવાળો પણ 0, અહીંનો 0, જ્યારે -3 અને -3, એટલે જવાબ શું આવે? -6. એટલા માટે આનો જવાબ 0 નથી થતો, જવાબમાં આવશે બી. હવે પરીક્ષામાં પ્રત્યેક સાચા જવાબ માટે 5 ગુણ લેવાના છે અને ખોટા માટે -2 લેવાના છે. હેમલ કુલ 10 પ્રશ્નોમાંથી 6 સાચા જવાબ આપે છે, એટલે 6 પંચાને કેટલા થઈ ગયા? 30, અને 4 ખોટા જવાબ આવે છે, એટલે કે 4 દુને 8, એટલે -8. 30 - 8 કરવાના છે, એટલે આપણે જવાબ મળી જશે 22. બી જવાબ આવશે 22. સંખ્યા રેખા પર -2 થી ડાબી બાજુ 6 એકમ ખસતા, -2 થી ડાબી બાજુ 6 એકમ ખસતા આપણે શું જવાબ મળશે? -8. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ, જે 2018માં પૂછાયેલો પ્રશ્ન છે કે -12 વત્તા -13, એટલે આ બંનેની પણ શું થઈ જશે? બાદબાકી, વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી, એટલે બંનેનો સરવાળો થશે. 3 ને 2 5 અને 2 ને 1 3. આપણો જવાબ આપણે મળશે 35, બરાબર. પણ કેવા? મોટા પદની નિશાનીવાળા, એટલે કે -35 જવાબ મળશે. હવે એક પરીક્ષામાં પ્રત્યેક સાચા જવાબ માટે +5 લેવાના છે, બરાબર. હવે ખોટા માટે -2. રોહને બધા પ્રશ્નોના જવાબ આપ્યા. જો રોહનના 10 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા, એટલે 10 પંચા 50, એટલે 50 એના સાચા છે, બરાબર. 10 પ્રશ્નોના સાચા જવાબ આપે છે તો તેને 30 ગુણ મળે છે. તો કેટલા પ્રશ્નો એના ખોટા હશે? તો એને 30 ગુણ મળે છે એટલે -20 કરવા પડશે. 50 - 30 એટલે કે 20. આપણે -20 એટલે કેટલા આવશે? 10. 10 એના ખોટા પડ્યા હોવા જોઈએ, તો જ 10 દુને 20 થશે. હવે 17મો પ્રશ્ન, પૂર્ણાંક સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો એના જવાબમાં આવશે બી. એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતાં જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે, એ
ખોટું છે. હવે 15 પ્રશ્નોની કસોટીમાં દરેક સાચા જવાબ માટે 4 ગુણ, દરેક ખોટા જવાબ માટે -2 ગુણ. મોનિકાના 5 પ્રશ્નોના જવાબ સાચા છે, બાકીના બધા પ્રશ્ન ખોટા છે, તો તેને કુલ કેટલા માર્ક્સ મળેલા હશે? હવે એ આપણે આગળની ગણતરી કરી એ મુજબ જ ગણતરી કરતાં આપને જવાબ મળશે 0. આ સાથે આપણું આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. તરફ આગળ વધીએ જેનું એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. જેનો મોટો અને અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક, જે છેદ કરતા અંશ મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જ્યારે એક પૂર્ણાંક હોય અને એક અપૂર્ણાંક હોય તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. બરાબર. સમઅપૂર્ણાંક એટલે શું? તો કે જેના જવાબ જેનો સરખો મળતો હોય. આ જુઓ, બંનેનો જવાબ કેવા છે? સરખા, એને સમઅપૂર્ણાંક કહેવાય. દશાંશ અપૂર્ણાંક એટલે શું? તો કે પોઈન્ટ વાળા હોય એને દશાંશ અપૂર્ણાંક કહેવાય. પૂર્ણાંકનો વ્યસ્ત એ શું થશે? તો કે હોય એના કરતાં એને આપણે છેદમાં લઈ લઈએ, એને વ્યસ્ત કહેવાય છે. થોડા આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન લઈએ તો એક પૂર્ણાંક 1/2નો 1/3 ભાગ બરાબર કેટલો થશે? તો જો એની સમજૂતી આપેલી છે કે એક પૂર્ણાંક 1/2 બરાબર શું? તો કે 2 1 2 ને 1 3. આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો 3/2નો જવાબ આવશે. 3/2નો 1/3 ભાગ એટલે શું? તો કે બંનેનો ગુણાકાર કરશું. આપણે શું જવાબ મળશે? 3 3 ઉડી જશે, એટલે કે 1/2. બી જવાબ મળશે. હવે 4.05 અને 0.405 આ બંને વચ્ચે શું સંબંધ છે? તો આપણે ખબર પડે કે 4.5 છે એ મોટી સંખ્યા છે, જ્યારે 0.405 છે એ નાની સંખ્યા છે, એટલા માટે એ ઓપ્શન આવશે. હવે 2.3/4નો વ્યસ્ત શું થશે? તો પહેલાં આપણે આ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીશું. આપણને ખ્યાલ છે કે આ બંનેનો ગુણાકાર થશે અને ઉપરના અંશ સાથે એનો સરવાળો થશે. 4 દુ 8, 9 10 ને 11. 11/4. હવે એનો વ્યસ્ત કરતા જવાબ મળશે 4. હવે 0.2 ગુણ્યા 0.03 એટલે 3 દુ અને પોઈન્ટ પછી કેટલા આંકડા મળશે આપને? 1 2 ને 3, એટલે કે જવાબ આપણને મળશે ચોથામાં ડી. પોઈન્ટ પછી 3 આંકડા એટલે કે 0.003. 1 2 ને 3 આવી ગયા પોઈન્ટ પછીના આંકડા, આપણો જવાબ આવશે ડી. હવે 13.267માં 7ની સ્થાન કિંમત શું થશે? હવે 7ની સ્થાન કિંમત થશે 7/1 2 ને 3 મીંડા આવશે, એટલે કે 7/1000. ડી જવાબ આવશે. હવે 2/11 ભાગ્યા શું કરીશું? તો એક જવાબ આવશે. જવાબમાં આવશે 11/2. બધું ઉડી જશે, એટલે આપણે એક જવાબ મળી જશે. હવે આ બંને વચ્ચેની આપણે તુલના કરવાની છે, તો આપણે પહેલાં મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીશું. 5 તેરી 15, 15 ને 4 19/5. હવે બંને 19/5 છે, એટલે વચ્ચે નિશાની કઈ આવશે? બરાબરની. હવે અહીં 2.2/3 ભાગ્યા 3 કરવાના છે, બરાબર. તો આને પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. 3 દુ 6 ને 2, 8/3 ભાગ્યા 3, એટલે કે ગુણ્યા 1/3. જવાબ આવશે 8/3 તેરી 9, એટલે કે એ જવાબ મળશે. 9મો પ્રશ્ન 0.050 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? એના જવાબમાં મળશે આપણને બી, એટલે કે 50 ગ્રામ. કેમ કે આને આપણે 50માં ફેરવવા આપણે ભાગાકાર કરવો પડશે. કેટલા વડે? 1 2 અને 1000 વડે. અને કિલોગ્રામને ગ્રામમાં ફેરવશું તો પણ આપણે 1000 વડે એને ગુણીશું. 1000 ઉડી જશે, જવાબ મળશે આપણે 50. હવે 2.3 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે 23/10 ગુણ્યા 100. તો આપણને જવાબ મળશે 10 230. મીંડું ઉડી ગયું, એટલે કે બી. હવે 7 મિલીમીટર બરાબર કેટલા લીટર? એ જ પ્રમાણે કરતા જઈશું. 1000 વડે એને ભાગશું, એટલે આપણને જવાબ મળશે 0.007. હવે 5 - 2/5 કરવાના છે, તો શું જવાબ મળશે આપણને? તો એનો જવાબ મળશે આપણે 4.3/5.
હવે આ બંનેની બાદબાકી કરવાની છે. તો જુઓ આપણે રીત આપેલી છે, ડાયરેક્ટ સમજી લઈએ કે 6 ચોક 24, 25 24 ના 27/4 અને 5/2. બંનેનો લસા લઈશું, આને 2 વડે ગુણીશું, ઉપરને પણ 2 વડે ગુણીશું. જવાબ આપને મળશે 17/4, જેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા આપણે જવાબ મળે છે 4/1/4. હવે આ 3 નો સરવાળો કરવાનો છે. કેવી રીતે સરવાળો કરીશું? આપણે છેદ સરખા કરીશું, એટલે કે લસા લઈશું. લસા આપને મળશે 8. તો 2 ચોક 8 એટલે કે 4/8 વત્તા 2/8 વત્તા 1/8. જવાબ શું મળશે? 4 ને 2 6 ને 1 7/8 જવાબ મળશે, એટલે કે ડી ઓપ્શન આવશે. હવે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખવાની છે. તો ત્રણેયમાંથી સૌથી નાની સંખ્યા આવશે 1/5, ત્યારબાદ આવશે 3/7 અને ત્યારબાદ આવશે 7/10, એટલે કે ડી ઓપ્શન આપણો સાચો છે. હવે નીચેની આકૃતિમાં કઈ ગાણિતિક પ્રક્રિયા રજૂ કરવામાં આવે છે? હવે આમાં આ આપેલી આકૃતિ દ્વારા આપણને શું ખબર પડે છે કે કઈ ગાણિતિક પ્રક્રિયા આવે? તો કે 3 ગુણ્યા 1/4, એટલે કે 3/4. 3 આકૃતિ આપેલી છે અને 1/4 બધામાં ભરેલા છે, એટલે જવાબ આપણને શું મળી જાય? છેલ્લે 3/4, એટલે કે 3 ભરેલા છે અને ટોટલ 4 છે, એટલે કે સી ઓપ્શન આવશે. 17મો પ્રશ્ન. એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેમી હોય તો બહુકોણ કેટલી બાજુઓ દર્શાવે છે? હવે એના માટેનું સૂત્ર છે 3.5 ગુણ્યા n. 3.5 ગુણ્યા n બરાબર 21. તો n બરાબર 21/3.5 કરતાં આપણે જવાબ મળે છે 6, એટલે કે બી વિકલ્પ સાચો છે. હવે સુષ્મા 1 કલાકમાં એક પુસ્તકનો 2/5 ભાગ વાંચે છે, તો તે 2.1/2 કલાકમાં પુસ્તકનો કેટલામો ભાગ વાંચશે? ગણતરી કરતાં આપણે જવાબ મળે છે સી, 1/3. હવે 19મો પ્રશ્ન. લંબચોરસની પરિમિતિ કેવી રીતે તમે નક્કી કરશો? હવે અહીંયા લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ લંબાઈ છે અને આ પહોળાઈ છે, બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરી અને 2 વડે ગુણતા આપણે જવાબ મળે છે 246/20, એટલે કે 12.6/20. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. રીનાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે, બરાબર? એટલે બગીચામાં રોપેલા છોડની સંખ્યા 5 છે. દરેક છોડ વચ્ચેનું અંતર શું છે? 3/5. પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે શું કરીશું? તો કે પહેલા અને છેલ્લા એટલે 5 - 1 કરી દઈશું, બરાબર? એટલે 4 ગુણ્યા 3/5 કરતાં આપણે જવાબ મળે છે 2.2/5, એટલે કે બી. હવે 4માંથી આ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે કે 4માંથી 2.3/5 બાદ કરતાં કેટલા મળે? ચલો ગણતરી કરીને જોઈ લઈએ. 4 - 5 દુ 10 ને 3, 13/5. 5 ચોક 20 - 13/5, 7/5. શું જવાબ મળ્યો આપણે? 7/5, એટલે કે 5 એકા 5 ને 2 7. આપણો જવાબ આવશે એ. હવે 16નો 1/2 ભાગ કેવી રીતે દર્શાવી શકાય? 16નો 1/2 ભાગ એ આવી રીતે 16/1/2. એ પણ 2023માં પૂછાયેલો છે. આ બધા 4 પ્રશ્ન 2023માં પૂછાયેલા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે 63.752માં 5ની સ્થાન કિંમત શું થશે? આ આપણે હમણાં જ સોલ્વ કર્યો તો એ છે કે 5 ભાગ્યા શું થશે? તો કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા એના છેદમાં મીંડા આવે, એટલે કે 1000 આવશે, ડી. હવે -45/30નું પ્રમાણિત સ્વરૂપ શું થશે? હવે એનું પ્રમાણિત સ્વરૂપ માટે આપણે ભાગાકાર કરવાનો. તો 15 દુ 30 ને 15 તેરી 45, એટલે કે 3/2 જવાબ આવશે. આઈ હોપ કે તમને ગણતરી સાથે સોલ્યુશન મળી ગયું હશે અને સમજાઈ પણ ગયું હશે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજા પ્રકરણ તરફ આગળ વધીએ, જેનું નામ છે માહિતીનું નિયમન, જે 7મામાં પણ છે અને 8માના પ્રકરણ 4માં પણ છે. એટલે બંનેનું 7મા અને 8મા બંનેનું આપણે આ જ પ્રકરણમાં કવર કરી લઈશું, બરાબર? તો પહેલો પ્રશ્ન છે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું થશે? તો જો મેં અહીંયા ગણતરી કરીને બતાવેલો છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 10 10 સંખ્યા લખી દેવાની અને મધ્યક શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે આપેલી તમામ સંખ્યા અને ટોટલ સંખ્યાનો આંકડો, બરાબર? એટલે કે એને ભાગ્યા 10 થશે.
હવે આ બધી સંખ્યાનો સરવાળો થાય છે 55, એને ભાગ્યા આપણે 10 કરીશું એટલે જવાબ આપને મળશે 5.5. તો 5.5 આપણો મધ્યક થશે. હવે બીજો પ્રશ્ન, અવલોકનો 6, 8, 10, x અને 14ની સરાસરી એટલે કે મધ્યક 10 હોય તો x બરાબર શોધો. હવે સરાસરી એટલે કે મધ્યકનું સૂત્ર શું છે? તો કે સરાસરી બરાબર આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં ટોટલ અવલોકન, બરાબર. એટલે કે 5 અવલોકન છે આના ઉપર બધાનો સરવાળો. હવે આ બધાનો સરવાળો આપણે 38 મળશે, 38 પ્લસ x છેદમાં 5 અને મધ્યક આપણી પાસે છે 10 એટલે કે 50 માઇનસ 38 આપને x બરાબર જવાબ મળે છે. આ xની સંખ્યા કેટલી મળે છે આપને? 12, બરાબર. ત્રીજું, પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું થશે? તો પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યા આપણે લખી દીધી, એને ભાગ્યા શું કરી દેવાનું? 7. બધાનો સરવાળો મળે છે 28, 28 ભાગ્યા 7 કરતાં આપણે જવાબ મળે છે 4. હવે નીચે આપેલ પૈકી કયા વિકલ્પનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન છે? તો 4 ઓપ્શનની સ્ટડી કરતાં આપણે જવાબ મળે છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે એક જ સંખ્યા એટલે કે 4 મળે છે. ઓપ્શન છે ડી. 10 અવલોકનોનો મધ્યક 10 છે. ભૂલથી એક અવલોકન 45ના બદલે 15 લેવાયેલો છે. તો માહિતીનો સાચો મધ્યક કેટલો થશે? 40, 43, 37 કે 45? તો એમાં જવાબ આવે છે 45, જેની ગણતરી હમણાં હું તમને કહું છું. જુઓ મિત્રો, એની ગણતરી છે કે મધ્યક આપણી પાસે છે 40, બરાબર. તો મધ્યક બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. 40 બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો કેટલો છે? 400 છે. એટલે 10 ગુણ્યા 40 ગુણ્યા 10 બરાબર 400. હવે 45ના બદલે શું લેવાનું છે? 15. તો 400 માઇનસ 15 વત્તા 45 એટલે કે આપને જવાબ મળે છે 430. તો સાચો મધ્યક 430 છેદમાં 10 બરાબર શું મળશે? 43. એટલે કે બી ઓપ્શન સાચો છે. હવે છઠ્ઠો પ્રશ્ન, પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 કિલોગ્રામ છે. તો 32.5 કિલોગ્રામ વજન ધરાવતા સ્તંભની ઊંચાઈ કેટલી? એટલે સેમીમાં આપણે શોધવાનું છે. તો 5 કિલોગ્રામ હોય તો 1 સેમી, તો 32.5 હોય તો કેટલા? એવી રીતે 83 માંડીશું તો આપણે 325 છેદમાં 5 ગુણ્યા 10 એટલે આપણે જવાબ મળે છે 6.5 એટલે કે સી. 7મું, બરાબર ચીપેલા 52 પાનામાંથી એક પત્તું પસંદ કરતાં તે કાળીનો એક્કો હોવાની સંભાવના કેટલી? હવે કાળીનો એક્કો ફક્ત એક જ હોય અને 52 પાના છે, તો એની સંભાવના થશે 1/52. 8મું, બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતાં તે બાદશાહ હોય તેવી સંભાવના કેટલી? હવે 52 પત્તામાં 4 બાદશાહ હોય છે એટલે ઉપર 4 લખીશું અને છેદમાં ટોટલ એટલે કે 52 લખશું. બંનેનો છેદ ઉડાડતા 13 ચોક 52 એટલે કે 1/13. બી જવાબ મળશે. હવે આવો ઓપ્શન આપેલો હોય 4/52 તો એ પણ સાચો પડે અને 1/13 આપેલો હોય તો એ પણ સાચો પડશે. 9મો પ્રશ્ન, પાસાને ઉપર ઉછાળતા પાસામાં ઉપરનો અંક એકી સંખ્યા હોય તેવી સંભાવના કેટલી? હવે એકી સંખ્યા પાસામાં 1, 3 અને 5 હોય છે એટલે કે 3/6. હવે આવો ઓપ્શન ક્યાંય છે નહીં, તો એનો છેદ ઉડાડી દો. 3 દુ 6 એટલે કે 1/2. સી ઓપ્શન સાચો છે. હવે 10મો, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે કે પાત્રમાંથી વાદળી રંગનો દોરો પસંદ કરવાની સંભાવના કેટલી? હવે વાદળી રંગ કેટલી વાર છે? જુઓ, આ 1 અને આ 2 એટલે કે 2/6. જવાબ આવશે 1/3. એ. હવે પાત્રમાંથી સફેદ રંગનો દોરો પસંદ થવાની સંભાવના કેટલી? સફેદ રંગ કેટલી વાર છે? 3, 1, 2 ને 3 એટલે કે 3/6. છેદ ઉડાડતા આપણે જવાબ મળે છે 1/2. હવે 11મો પ્રશ્ન, ચક્ર ફેરવતા એ પર તીરની આવવાની સંભાવના કેટલી? હોય એ કેટલા છે? 1, 2, 3, બરાબર. અને ટોટલ આપણી પાસે અવલોકનો છે 8 એટલે જવાબ આવશે 3/8. ચક્ર ફેરવતા બી તીર આવવાની સંભાવના કેટલી? હવે બી કેટલી વાર છે? 1, 2, 3 અને 4. 4 વાર બી છે એટલે કે 4/8. જવાબ આવશે 1/2. ડી તો ક્યાંય ઓપ્શન જ નથી એટલે ડી આવવાની સંભાવનામાં શું આવશે? 0. હવે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. 60 રનને વર્તુળમાં દર્શાવેલા છે. તો સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા? તો આપણે જોઈને જ ખબર પડે કે 5મી ઓવરમાં સૌથી વધારે રન થયા છે. હવે ચોથી ઓવરમાં કેટલા રન થયા છે? તો ચોથી ઓવરમાં 25%. અહીંયા જો ગણતરી આપેલી છે કે 25% છે, બરાબર. તો ચોથી ઓવરમાં બનાવેલા રન બરાબર કુલ રન ગુણ્યા 25/100. 60 ગુણ્યા 25/100 કરતાં આપણે જવાબ મળી જાય છે 15.
હવે પાઈ ચાર્ટમાં ત્રિજ્યાઓનું અંશમાપ કેટલું છે? હવે ત્રિજ્યાઓનું અંશમાપ શોધવા માટે ત્રીજી ઓવરનું અંશમાપ બરાબર 360 ગુણ્યા 15/10. ત્રીજી ઓવરમાં 15% છે એટલે 15/100. ટકાને આપણે સંખ્યામાં ફેરવીશું એટલે છેદમાં 100 આવશે અને 360 વડે અંશમાપ હોય એટલે ગુણાકાર કરીશું, આપણે જવાબ મળશે 54. હવે આપેલો આ કોષ્ટક આપેલું છે એમાં પી સાની માહિતી દર્શાવે છે. હવે પી છે એ સાની માહિતી આપે છે આપણે, એમાં અલગ અલગ પ્રાણીઓના નામ છે એટલે જવાબમાં આવશે સી પ્રાણીઓ. કોષ્ટકમાં ક્યુ સાની માહિતી આપે છે? ક્યુ સાની માહિતી આપે છે તો ક્યુ દર્શાવે છે એ આવૃત્તિ ચિહ્નો કહેવાય. અને આર શેની માહિતી આપે છે તો જવાબમાં આવશે આવૃત્તિની સંખ્યા. હવે આપેલા કોષ્ટકમાં 100 ગુણની એક પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની પ્રશ્નોત્તરીના જવાબ આપણે આપવાના છે, બરાબર. તો પહેલો પ્રશ્ન છે કે કયા વર્ગમાં વિદ્યાર્થીઓ મેળવેલ ગુણની સંખ્યા સરખી છે? જો અહીંયા 3 અને અહીંયા પણ 3, એટલે કે 0 થી 10 અને 60 70. 0 થી 10 અને 60 70, આપણો જવાબ સી આવશે. હવે 40 ગુણનો સમાવેશ કયા વર્ગમાં થશે? જો અહીંયા 0 થી 10 હોય એટલે 10ને આમાં ગણતરી કરવામાં આવતી નથી, તો 40ના ગુણનો સમાવેશ 30 થી 40માં નહીં થાય, પરંતુ 40 થી 50માં થશે. એટલે આપણા આ ઓપ્શન આવશે 40 થી 50. 40 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? હવે 40થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલા હોય એવા કેટલા? અહીં સુધીનો સરવાળો કરવાનો રહેશે. 5 ને 4, 9 ને 2, 11, 11 ને 3, 14. આપને જવાબ મળશે 14. 50થી વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? 50થી વધારે એટલે અહીંયા આ 7 અને 3 એટલે કે 10 જવાબ આવશે. તો આપણો એ ઓપ્શન આવશે 10. હવે આ 2018માં પ્રશ્ન પૂછાયેલો છે કે ફોત્રીબેનની માસિક આવક ₹8400 છે. વર્તુળ આલેખમાં દર્શાવ્યા મુજબ તેમણે કેટલા રૂપિયા બચત કરી હશે? તો હવે એને બચત શું કરી છે? 20%, બરાબર. તો 8400 ગુણ્યા 20/100 આપને જવાબ મળી જશે 1680. હવે આ પ્રશ્ન છે એ 2018માં પૂછાયેલો છે કે બે સમતોલ સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે એવી સંભાવના કેટલી છે? તો એવી સંભાવના ફક્ત એક જ છે. અને ટોટલ કેટલા અવલોકનો હોય? તો કે 4, એટલે જવાબમાં આવશે 1/17. 17મો પ્રશ્ન, એક છાત્રાલયમાં નીચે મુજબ જુદી જુદી ભાષાઓ બોલાતા વિદ્યાર્થીઓ છે, તેમાં ઉર્દુ ભાષાનો વૃત્તાંશ કોણ કેટલો? તો આપણે ખ્યાલ જ છે કે શું છે? 9 છેદમાં ટોટલ લખી દેવાના, કુલ કેટલા છે? 72, અને અંશમાં ગણવો હોય એટલે 360 વડે ગુણાકાર કરીશું, જવાબ આપને મળશે 45 આવશે. હવે એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. જો થેલીમાં જોયા વગર એક દડો યાચ્છાદિત રીતે પસંદ કરવામાં આવે તો આ દડો લાલ રંગનો હોય તેવી સંભાવના કેટલી? તો ટોટલ કેટલું છે? એટલે 4/6. છેદ ઉડાડો, 2 દુ 4 ને 2 તેરી 6, 3/2 એની સંભાવના થશે. એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ છે એવી કુલ 10 ચબરખી છે. 1 થી 10 અંક લખેલા છે. એક સરખા ખોખામાં સારી રીતે ભેળવવામાં આવે છે, તેમાંથી એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલ ચબરખી પર લખાયેલા સંખ્યા 1 અંકવાળી હોય તેવી સંભાવના કેટલી? 1 અંકવાળી સંભાવના કેટલી? તો કે 9 સુધીના બધા 1 અંકના હશે અને ટોટલ કેટલા છે? 10. તો આપણે જવાબ શું મળી ગયો? 0.9. આ પણ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે નીચે આપેલી આકૃતિ પરથી લીલા રંગનું એટલે કે જીનું વૃત્તાંશ મેળવવાની સંભાવના કેટલી છે? હવે જી આવે એવી સંભાવના કેટલી છે? તો કે 1, 2, 3 અને 4, એટલે 4 થશે અને ટોટલ કેટલા છે? 8, એટલે 4 દુ 8. શું જવાબ આવશે? 1/2. 20માં આપણો ઓપ્શન આવશે ડી, 1/2. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 2021માં પૂછાયેલો છે. પાયચાર્ટ આપેલો છે. આ પાયચાર્ટ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલ ગુણ દર્શાવેલા છે. તો ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કુલ કેટલા ગુણ મેળવેલા હશે? ગણિતશાસ્ત્રમાં કેટલા છે? 90% છે, બરાબર. 90 અંશ છે. તો એની ગણતરીમાંથી આપને જવાબ મળે છે એ 135. હવે હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા ગુણ વધારે મેળવેલા છે? એના જવાબમાં આવશે એ 30 ગુણ. અને
વિદ્યાર્થીઓએ કયા વિષયમાં 120 ગુણ મેળવેલા છે? એના જવાબમાં આવશે ડી, વિજ્ઞાન. હવે જો એની સમજૂતી અહીંયા આપેલી છે કે મેળવેલ ગુણ કેટલા આવશે, તો કે 90 ગુણ્યા 540/360 એટલે કે 135 આવશે. સેમ એ જ રીતે 3 દાખલા ગણવાના છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા મળે તેવી સંભાવના કેટલી? હવે પાસામાં બેકી સંખ્યા અને એ પાછી અવિભાજ્ય લેવાની છે, બરાબર. તો બેકી સંખ્યા કઈ કઈ છે? 2, 4 અને 6. પાસામાં આવતી બેકી સંખ્યા 3 છે. હવે બેકી સંખ્યા અવિભાજ્ય 4 અને 6 એ બંને તો વિભાજ્ય છે, ફક્ત બે જ બેકી અવિભાજ્ય છે, એટલે એવી આવવાની સંભાવના કેટલી છે? 1/6. એટલે આપણો 22માં આવશે એ ઓપ્શન, 1/6. હવે આકૃતિ ઉપરથી 23 અને 24નો જવાબ આપવાનો છે કે રમત રમવા માટે કેટલા ટકા સમયનો ઉપયોગ થાય છે? રમત રમવા માટે, બરાબર. રમત રમવા 3 કલાક છે, તો ટોટલ કલાક અને 3 કલાક એની ટકાવારી આપણે શોધી લઈશું, તો જવાબ મળશે આપને 12.5. હવે ઊંઘ અને ગૃહ કાર્ય કરવા માટે કેટલા ટકા સમયનો ઉપયોગ થાય છે? ઊંઘમાં 8 કલાક અને ગૃહ કાર્યમાં 4, એટલે કેટલી થઈ? 12 કલાક થઈ, બરાબર. તો 12 કલાકને ટોટલ માંથી ટકાવારી શોધીશું, એટલે આપને જવાબ મળી જશે 50%, બરાબર. ચલો હવે 25મું, એક પેટીમાં વાદળી રંગના દડા 7 છે, લાલ રંગના 8 છે. તો આપણે ચલો શોર્ટ આઉટ કરીએ. વાદળી 7, લાલ 8 અને લીલા 5. હવે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય એવી સંભાવના કેટલી? યાદ રીતે પસંદ કરવાવાળો દડો લાલ રંગનો હોય એવા 8 છે, બરાબર. અને ટોટલ કેટલા છે? 7 ને 5 12, 12 ને 8 20, એટલે કે 4 દુ 8 અને 4 પંચા 20, 2/5. સી ઓપ્શન આવશે, 2/5. આ સાથે આપણું ત્રીજું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. છતાં પણ તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.